જમાતે ઇસ્લામી હિન્દ દ્વારા પર્યાવરણ જાગૃતિ પરિસંવાદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણને જીવન આપનારી આ કુદરત, આ પર્યાવરણ આજે આપણી સામે કરગરી રહ્યું છે। પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષોનું નિકંદન, આ બધું જો આજે સમય આવી ગયો છે કે આપણે જાગીએ। આ જ ઉદ્દેશ્ય સાથે જમાતે ઇસ્લામી હિન્દ દ્વારા પર્યાવરણ જાગૃતિ સેમિનારનું સુંદર આયોજન શહેરના વાસવિક હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રકૃતિની જાળવણી કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટો તથા ટ્રોફી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અતિથિ વિશેષ ની જો વાત કરીએ તો અતિથિ વિશેષ તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારી તથા જીઓજી પ્રમુખ GIH ગુજરાતના રિટાયર્ડ ડેપ્યુટી હેલ્થ ડાયરેક્ટર ડૉક્ટર સલીમ પટીવાલા તથા ડાયરેક્ટર ઓલ ઇન્ડિયા ડેવલપમેન્ટ વડોદરાના અમીબેન રાવત કે જેઓ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ કોર્પોરેટર છે, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની સાથે નરેન્દ્રભાઈ રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા। જીવન તીર્થ ટ્રસ્ટના રાજુદીપ્તિ પર્યાવરણવિદ, અમદાવાદથી ખાસ પધારેલ હસીબ શેખ તથા વડોદરા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મોહમ્મદ હુસૈન તથા એન્વાયરમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પૂર્વ ડાયરેક્ટર અને IFS ઓફિસર સાજિદ અલી શેર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા જયપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઉપપ્રમુખ GIH દિલ્હીના પૂર્વ HOD પ્રોફેસર સલીમ એન્જિનિયર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 14ના નગરસેવક દીપા શ્રીવાસ્તવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરામાં મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને મેડિકલ ક્ષેત્રે સેવામાં અગ્રેસર રહેતા એવા સાદિક પટેલ સહિત મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને સામાજિક કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન જે પ્રવક્તાઓ જે છે તેઓ દ્વારા આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। વરસાદ પડે એટલે આખા શહેરનો ચિંતાનો વિષય થઈ જાય છે। વિશ્વામિત્રી નદીના પૂરની વાત કરીએ, વિશ્વામિત્રી નદીના પ્રદૂષણની વાત કરીએ તો વડોદરા શહેરનું જે જીવાદોરી હતી અત્યારે વડોદરા શહેરમાં ચિંતાનો વિષય થઈ ગયો। એ વિશ્વામિત્રી નદીને કઈ રીતના બચાવી શકાય? વડોદરા શહેરના પર્યાવરણમાં જે રીતના અત્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે એરેટિક વરસાદ પડે છે, એક જ દિવસમાં 7-8 ઇંચ વરસાદ પડી જાય, અડધું શહેરમાં પાણીનો ભરાવો થાય, વોટર લોગિંગ થાય, સાથે નદીનું પાણી આવે, નદી બી આપણે મોટા ભાગની કોતરોને બધું પૂરી દીધું તો એ પાણી જાય ક્યાં? આ સમગ્ર વિષય પર ચિંતા કરીએ તો વડોદરા શહેરના નાગરિકો આને પ્રાયોરિટાઇઝ ના કરી શકે? વડોદરા શહેરના પ્લાનિંગમાં વડોદરા શહેર ના વિકાસ અર્થે જે બી કામ થાય એમાં પર્યાવરણને કેન્દ્ર સ્થળ પર રાખી અને પછી જ વિકાસનું ડેવલપમેન્ટના કામ થાય એ ડિમાન્ડ વડોદરાના નાગરિક કરે તો ઓટોમેટિકલી પોલિટિકલ પ્રેશર બને અને જે બી પ્લાનિંગ થાય, આયોજન થાય એ ભવિષ્યમાં વડોદરાના પર્યાવરણને હિતમાં રાખીને થાય કે ના થાય। તો એના માટે ડિમાન્ડ આપણા બધાએ જનરેટ કરવાની છે। તો આપણે બધા ક્લાઇમેટ ચેન્જ પર કઈ રીતના અસર કરીશું કે વડોદરામાં જે બી પ્લાનિંગ થાય એમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને થાય। ફોર એग्जांपल રસ્તાનું પ્લાનિંગ થાય છે તો રસ્તાઓના પ્લાનિંગમાં जी, मेरा नाम मोहम्मद सलीम है। मैं जमात इस्लामी हिंद का गुजरात का अध्यक्ष हूँ और ये हम लोगों की जागृति के लिए जो अभी पर्यावरण संकट पूरे विश्व में चल रहा है और जिस तरह से ये एनवायरमेंटल क्राइसिस हो रहा है कि आज पृथ्वी जो है हमारी विनाश के कगार पर पहुंच रही है हमारे अपने कामों की वजह से, और इसके लिए हमें लोगों को जागरूक करना है कि हमें अपनी पृथ्वी को बचाने की फ़िक्र करना है। और इसके लिए जो कुछ जिस तरह की एक्टिविटीज़ हम कर रहे हैं, जिस तरह से हम दोहन कर रहे हैं इस पृथ्वी का और जो अतिरेक कर रहे हैं अपने सुख सुविधा के लिए, हमें इस पर फिर से नज़र दौड़ानी पड़ेगी और अपनी इस पृथ्वी को बचाने की फ़िक्र करनी पड़ेगी, क्योंकि पृथ्वी बचेगी तो हम बचेंगे। अगर पृथ्वी ही नहीं रहेगी तो फिर हमारा जीवन कोई वो नहीं रहेगा। और ये जमात इस्लामी शुरू ही से लोगों को इसकी तरफ जागृत करने की कोशिश करती है, क्योंकि जमात इस्लामी का काम यह है कि इस पृथ्वी को और इस पृथ्वी पर जो जीवन है उसको बचाने की, मानवता को बचाने की और मानवता को सही रास्ते पर ले जाने की कोशिश करती रहे। और हम ये अलग अलग जगहों पर इस तरह के प्रोग्राम करते रहते हैं। पिछले साल हमने अहमदाबाद में इसी तरह का एक प्रोग्राम किया था। अभी ये हम यहाँ पर बड़ौदा में करने जा रहे हैं और इसमें हम तमाम जो पर्यावरण के स्पेशलिस्ट हैं उनको बुलाते हैं
नौजवानों को बुलाते हैं, स्टूडेंट्स को बुलाते हैं, ताकि उनके सामने पर्यावरण को कैसे बचाया जा सकता है उसके बारे में लोगों को जानकारी दी जाए और जागरूक किया जाए और लोगों को इस बात के लिए तैयार किया जाए कि हम आगे आएँ और अपनी इस पृथ्वी को बचाने की, अपने इस पर्यावरण को बचाने की कोशिश करें। लक्ष्य क्या रहेगा ग्राउंड पर आने वाले दिनों में? हमने इसका वो भी रखा है कि हम ग्लोबल सोचें और लोकल काम करें। तो लोकल लेवल पर किस तरह से हम छोटी छोटी चीज़ों से ये काम कर सकते हैं, पानी को बचा सकते हैं, हम अपने घरों में पानी को बचा सकते हैं, हम पेड़ लगाकर जो है इस पर्यावरण की सुरक्षा कर सकते हैं। छोटे छोटे तौर पर अपने घरों में अपने एक एक व्यक्ति जो है वो किस तरह से इस पर्यावरण को बचाने की कोशिश कर सकता है, ये हमें लोगों को समझाने की कोशिश करना है। अच्छा, तो कुछ वृक्षारोपण के कार्यक्रम वृक्षारोपण के कार्यक्रम भी हम करते रहते हैं। इस वक्त तो हमने यहाँ पर वृक्षारोपण का कोई कार्यक्रम नहीं रखा है, लेकिन उसके अलावा अभी हमने बच्चों को साथ लेकर पूरे अहमदाबाद में वो किया था, बड़ौदा में भी हम करने जा रहे हैं वृक्षारोपण का। और लेकिन यहाँ हमारा मुख्य उद्देश्य ये है कि हम लोगों को जागरूक करें और लोगों को इस बात के लिए तैयार करें कि वो अपने घरों में पर्सनल लेवल पर इस बात की कोशिश करें, पानी को बचाने की उसकी कोशिश करें, ताकि वो अपना योगदान दे सकें इस एनवायरमेंटल मूवमेंट के अंदर। આ સમયમાં જ્યાં આલુદગી એટલે કે પર્યાવરણ જે ખરાબ થઈ રહ્યું છે આપણી ત્યાં, આપણે અવારનવાર કેસો જોતા હોઈએ છીએ, એ વાઇલ્ડલાઇફના રિલેટેડ હોય કે પછી આપણે વનસ્પતિના રિલેટેડ હોય, આપણી ત્યાં સમાજને ખંડિત કરી રહ્યા છે, ખરાબ કરી રહ્યા છે, આપણે ઝાડ કપાઈ રહ્યા છે, જાનવરોને જગ્યા નથી. પાછલા એક મહિનામાં આપણે 6 કેસીસ જોયા જ્યાં સિંહો મનુષ્યને એટેક કરે છે. અવારનવાર આવા અવેરનેસીસના કેમ્પ થયા છે, પરંતુ એ થયા પછી બી જાગૃતિ કોઈ જાતની ઊભી થતી નથી. લોકો એટેન્ડ કરીને જતા રહે છે. જમાતે ઇસ્લામી હિન્દના તરફથી આ જે કામ કરવામાં આવ્યું છે હમણાં હાલ અવેરનેસ, તે આની ઉપર જ કેન્દ્રિત છે કે ભાઈ કઈ રીતે આપણે પર્યાવરણને સમજીએ, આપણે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટને સમજીએ, આપણે વૃક્ષોની અહેમિયત સમજીએ અને એને વધીને આગળ વધીએ, એને સમજીએ અને પર્યાવરણને આલુદગીથી બચાવીએ. એટલે આ હેતુથી અહીંયા જે લોકોને બોલાવ્યા છે, જેમાં સારા નામો છે. હું પોતે હસીફ શેખ એક નેચરલિસ્ટ છું અને મારું સૌભાગ્ય છે કે મને પણ અહીંયા બોલાવવામાં આવ્યો છે અને એના વિશે લોકોની સમક્ષ આપણે રજૂઆત કરીએ કે પર્યાવરણ બચાવમાં આગળ કઈ રીતે આપણે કામ કરી શકાય, એ હેતુથી આ કર્યું છે. હસીફ શેખ, હું બેઝિકલી બરોડાનો જ છું પણ અમદાવાદ રહું છું અને હું પર્યાવરણવાદી છું.